ત્રણ મુખ્ય સંકલ્પો પર આધારિત બજેટ. આ વર્ષનું બજેટ મુખ્યત્વે ત્રણ સ્તંભો એટલે કે કર્તવ્ય પર આધારિત છે. આર્થિક વિકાસમાં દેશના જીડીપી અને અર્થતંત્રને નવી ગતિ આપવી, આશા આકાંક્ષાની પૂર્તિમાં નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવી, સર્વસમાવેશક વિકાસમાં વિકાસના લાભો સમાજના છેલ્લા છેડાના વ્યક્તિ સુધી પહોંચાડવા, પંચશક્તિ પર વિશેષ ધ્યાન. નાણામંત્રી આ બજેટને યુવા શક્તિ બજેટ તરીકે ઓળખાવતા 5 મુખ્ય શક્તિઓને કેન્દ્રમાં રાખી છે. યુવા શક્તિમાં કૌશલ્ય વર્ધન અને રોજગારીની નવી તકો, નારી શક્તિમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતા, કિસાન શક્તિમાં ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને આધુનિક ખેતી, શ્રમિક શક્તિમાં શ્રમિકોના કલ્યાણ અને સુરક્ષા માટેની યોજનાઓ, ઉદ્યમી શક્તિમાં વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન. બજેટના મુખ્ય આકર્ષણો અને ફાળવણી. 53.5 લાખ કરોડનું આ સર્વસ્પર્શી બજેટ વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ આ ભારત દેશનું જે ઐતિહાસિક બજેટ સંસદ ભવનમાં રજૂ કરવામાં આવ્યું એ સંદર્ભે આજની આ પ્રેસ વાર્તાને સંબોધન કરવા માટે આપની વચ્ચે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરતના માનનીય ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મોદી સાહેબ ઉપસ્થિત છે. ત્યારે સાહેબને હાર્દિક આવકારું છું, સ્વાગત કરું છું. સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2026-27નું બજેટ નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ જે રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ, સ્માર્ટ યોજના કે જે લખપતિ દીદી બાદ દરેક મહિલાને એ ઉદ્યોગને એના એમએસએમઈ ઉદ્યોગ હોય કે પશુપાલનનો ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, આ બધામાં જ એને ફાયદો થવાનો છે. સીધે સીધું સી માર્ટની અંદર ખરીદનારા ખરીદી શકે એ પ્રમાણેના ડીમાર્ટની જેમ જ આ સી માર્ટ પણ ઊભા કરવા જઈ રહ્યા છે. 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર ઊભા કરવા જઈ રહ્યા છે. 25 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢી શક્યા છે. ત્યારે આ વર્ષે 3 કેમિકલ પાર્ક નિર્માણ, 4 રાજ્યોમાં ખનિજ કોરિડોર, શિક્ષણની અંદર રોજગાર આપવા માટે હાઈ લેવલ કમિટી, 10,000 કરોડના બાયોફાર્મ હબ, 40,000 કરોડના ઇલેક્ટ્રોનિક સ્કીમ, એમએસએમઈમાં 10,000 કરોડનું રોકાણ, મહાત્મા ગાંધી સ્વરાજ યોજના જાહેરાત, સેમિકન્ડક્ટરમાં 40,000 કરોડની ફાળવણી, યોગની જેમ આયુર્વેદને પણ વૈશ્વિક ઓળખ મળે માટે મેડિકલ ટુરિઝમમાં 1,50,000 કેરટેકરની ભરતી, દિલ્હી વારાણસી હાઈસ્પીડ રેલવે કોરિડોર, ટુરિઝમમાં 20 પર્યટન સ્થાન પર લગભગ 10,000 ગાઈડોને ટ્રેનિંગ, નાના ખેડૂતોની આવક વધારવા માટે પર જોર, ડેરી સંગઠનને પ્રોત્સાહન, પશુપાલનને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર ભારત નિધિ માટે 2,000 કરોડની ફાળવણી, 7 લાખ કરોડનું રોકાણ ટ્રેડથી એમએસએમઈ, રમતગમત ક્ષેત્રની અંદર 10 વર્ષમાં ખેલો ઇન્ડિયા લોન્ચિંગ કાર્યક્રમ, મેગા ટેક્સટાઇલ પાર્કના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમતું રહે, રોજગારી મળે, ઔદ્યોગિક કોરિડોરમાં 5 યુનિવર્સિટી, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને આ પ્રમાણે નવા 20 જલમાર્ગ એવું એક 2026-27નું જે બજેટ રજૂ કર્યું છે. બજેટ નહીં પરંતુ આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેને કારણે યુવા, મહિલા, ગરીબ, કિસાન, શ્રમિક આ બધા જ ભારતના તમામ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે. એનું જીવન ધોરણ ઊંચું આવશે અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકારે આ દેશને સ્વાવલંબી બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત ભારત બનાવવા માટે જે કમર કસી છે અને આના કારણે ભારત આવનારા દિવસોમાં ચોક્કસ મહાસત્તા બનશે એવો મને વિશ્વાસ છે. તાપી જિલ્લામાં મુખ્યત્વે અહીંયાના જે નાગરિકો છે તે ડેરી ઉદ્યોગ જોડે સંકળાયેલા છે, ખેતી ઉદ્યોગ જોડે સંકળાયેલા છે, ખાસ કરીને નાના એમએસએમઈ ઉદ્યોગ જોડે સંકળાયેલા છે. આજુબાજુના જિલ્લામાં એ પછી ડાંગ જિલ્લો હોય, નર્મદા જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, પર્યટનના સ્થળ હોય કે ત્યાં રોજગાર ટેક્સટાઇલ હોય કે ડાયમંડ હોય એની જોડે સંકળાયેલા છે. તો ત્યારે પશુપાલનની અંદર પ્રોત્સાહિત કરવા માટેની જોગવાઈ છે, ખેડૂતોની આવક ડબલ કરવા માટેની જોગવાઈ છે, ડેરી ઉદ્યોગને ખૂબ મોટું પ્રોત્સાહન આ વર્ષે આપવામાં આવ્યું છે. સહકારી ક્ષેત્રે ખાસ કરીને બહેનો એ પોતે જે પ્રમાણે ડીમાર્ટના મોલ છે એ પ્રમાણે સી માર્ટ એ નવા ખુલે અને એનામાં બહેનોને સીધે સીધું વચેટિયા વગર એનો પોતાનો જે પ્રોડક્શન હોય એ પ્રોડક્શન વેચાઈ જાય, એની આવક ડબલ થાય. આ પ્રકારનો કાર્યક્રમ આખા તાપી જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી દરેક વ્યક્તિની સુખાકારીની ચિંતા કરવામાં આવી છે.
તાપી જિલ્લાના વ્યારામાં કેન્દ્રીય બજેટ 2026 પ્રેસ કોન્ફરન્સ ભારતીય જનતા પાર્ટીના રાજકીય પ્રમુખ સૂરજ વસાવા તેમજ વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીની ઉપસ્થિતિમાં બજેટના મુદ્દે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માહિતી અપાઈ. સાદિક પઠાણનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.